રાજકોટમાં વધુ એક હોસ્પિટલની બેદરકારી જોવા મળી રહી છે। હોસ્પિટલની બેદરકારીનો બનાવ રાજકોટથી સામે આવ્યો છે। તો રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હોસ્પિટલની બેદરકારી જોવા મળી છે। રાજકોટની યુનિકેર હોસ્પિટલ વિવાદમાં આવી ગઈ છે। ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કરવામાં આવ્યું। યુવતીને ડાબા પગમાં ગાંઠ હોવાનું ઓપરેશન હતું, તેના બદલે જમણા પગનું ઓપરેશન કરી દેવામાં આવ્યું છે। દુખાવો રહેતા જૂનાગઢમાં તબીબને બતાવવામાં આવ્યું હતું, ત્યારે અન્ય તબીબ તપાસ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો। 20 વર્ષીય યુવતીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી છે અને આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો રાજકોટમાં વધુ એક હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, જ્યાં યુનિકેર હોસ્પિટલ અત્યારે વિવાદમાં આવી ગઈ છે। ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કરવામાં આવ્યું છે। તો યુવતીને ડાબા પગમાં ગાંઠ હતી, જેનું ઓપરેશન કરવાનું હતું, જેના બદલે જમણા પગનું ઓપરેશન કરી દેવામાં આવ્યું છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં યુનિકેર હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, જેમાં ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કરી દેવામાં આવ્યું છે। શું છે આ સમગ્ર મામલો? ચોક્કસથી રાજકોટના યુનિકોર હોસ્પિટલની ગંભીર બેદરકારી છે તે સામે આવી છે। ડોક્ટર જીજી દોશીની ગંભીર ભૂલ છે તે ક્યાંક સામે આવી છે। ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કર્યા હોવાની ક્યાંક વિગતો ક્યાંક મળી રહી છે। ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કર્યા બાદ યુવતીને જે કહી શકાય કે ખૂબ જ દુખાવો પડતા સેકન્ડ ઓપિનિયન માટે તે બીજા ડોક્ટર પાસે પહોંચી હતી અને ત્યારબાદ સમગ્ર ઘટનાનું પર્દાફાશ થયું છે। ખાસ તો ડોક્ટર જીગીસની આ ગંભીર ભૂલના કારણે હાલ આ યુવતીની ક્યાંક ક્યાંક ખોટ રહી ગઈ હોય એવું પરિવારજન આક્ષેપ લગાડી રહ્યા છે। 20 વર્ષીય સપના પટોડિયાના ડાબા પગમાં એક ગાંઠ થઈ હતી, એટલે કે 10 વર્ષ પહેલા એક અકસ્માત થયો હતો અને અકસ્માતમાં ક્યાંક ને ક્યાંક ગાંઠ થઈ હોય એ પ્રકારની વિગતો સામે આવતા તેનું ઓપરેશન કરવાનું હતું અને ડાબા પગના બદલે ડોક્ટર તરફથી જમણા પગનું ઓપરેશન કરવામાં આવ્યું છે। અને આ જે ગંભીર ભૂલ કહેવાય, યુવતીના પરિવારે ક્યાંક ને ક્યાંક પોલીસમાં અરજી કરી છે અને જીગીશ દોશી વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક કમ્પ્લેન થતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે। પીડિતાને જે યુવતી છે તેની સ્પષ્ટ માંગણી છે કે ક્યાંક ને ક્યાંક તેને ન્યાય મળે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।